આજે આપણે 1 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી મેંદાના લોટની પતરી પૂરી બનાવવાના છીએ। આ પૂરી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના આપણે નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે 1.5 કપ મેંદો લીધો છે, તેને આપણે એકવાર ચાળી લઈએ। પછી આપણે તેમાં અજમો એડ કરવાનો છે। તો અહીંયા 1 ચમચી જેટલો અજમો છે, તેને આ રીતે આપણે મસળીને એડ કરી દઈએ। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની, અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈએ અને અહીંયા 5 ચમચી જેટલું ઘી લીધું છે। ઘીને થોડું ગરમ કરીને લેવાનું। પછી તમે થોડું વધારે ઓછું એડ કરી શકો છો। અહીંયા આપણે પહેલાં મિક્સ કરી લઈએ। મિક્સ કરીને પછી જે આપણે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ, મુઠ્ઠી પડતું મોણ ન હોય તો તમે થોડું વધારે એડ કરી શકો છો। આ રીતે પહેલાં ઘીને સારી રીતે મિક્સ કરી લેવાનું। પછી આ રીતે મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું। આ રીતે મુઠ્ઠી પડી જવી જોઈએ, નહીંતર તમે વધારે ઘી એડ કરી શકો છો। પાણી જરૂર પ્રમાણે થોડું થોડું એડ કરતું જવાનું અને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ। પરાઠાનો કેટલો કઠણ લોટ હોય છે એવો કઠણ લોટ બાંધવાનો। લોટ આપણો બંધાઈ ગયો છે, તો તેને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈએ। 10 મિનિટ પછી આપણે ડાયરેક્ટ તેને પ્લેટફોર્મ પર જ વણી લેવાના છીએ। તો તેને આ રીતે પ્લેટફોર્મ પર લઈને પહેલાં સારી રીતે મસળી લઈએ, પછી તેમાંથી 2 ભાગ કરી લઈએ। ઉપરથી થોડો મેંદાનો લોટ સ્પ્રિંકલ કરીને પતલી રોટલી વણી લેવાની છે। લોટ વધારે સ્પ્રિંકલ ન કરવો પડે એનું ખાસ ધ્યાન રાખજો। જો આપણે મીડિયમ લોટ બાંધ્યો હશે તો પ્લેટફોર્મ પર ચોંટશે પણ નહીં લોટ। આ રીતે આપણે પહેલાં મોટી રોટલી વણી લેવાની। તમે જોઈ શકો છો તેની થિકનેસ મેં વધારે જાડી નથી રાખી। પછી આપણે તેમાં ફોકથી કાણા પાડી દેવાના છે, જેથી આપણી પૂરી ફૂલાય પણ નહીં અને એકદમ ફરસી બને। જો પૂરી આપણી ફૂલાય તો પછી તળિયા પછી સોફ્ટ થઈ જશે। આ રીતે આપણે આખી રોટલીમાં કાણા પાડી દેવાના। હું અહીંયા ગ્લાસથી પૂરી બનાવી લઉં છું। તમારે નાની મોટી જે પણ સાઇઝ જોતી હોય એ પ્રમાણે ઢાંકણ કે કંઈ પણ લઈને પૂરી બનાવી લેવાની। હવે આપણે પૂરીને એક ડીશમાં લઈ લેવાની છે। આ રીતે આપણે પહેલાં બધી જ પૂરી વણી લઈએ, પછી તેને એકસાથે તળીશું। હવે આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખવાનો છે અને પૂરીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ। ગેસની ફ્લેમ જો હાઈ હશે તો પૂરી છે ને તળાયા પછી એકદમ સોફ્ટ થઈ જશે અને ઉપરથી એકદમ બ્રાઉન જેવી થઈ જશે, એટલે આપણે તેને મીડિયમ ગેસ પર જ તળીશું। આ રીતે ઉલટ પુલટ કરીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ। આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને 1 મહિનો સુધી કંઈ જ થતું નથી। આ રીતે પૂરી આપણી તળાઈ ગઈ છે। આ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈએ। પહેલાં 1 મહિનો સુધી સ્ટોર કરી શકાય તેવી પતરી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા।